તો કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છીએ હોન્ડાઈ i20નું સ્પોર્ટ્સ ઓપ્શનલ વેરિયન્ટ નાઇટ એડિશનમાં આપણને શું જોવા મળે છે ચાલો જોઈએ. ફ્રન્ટમાં જોઈએ તો આપણને હેલોજન હેડલેમ્પ્સ જોવા મળે છે. એની સાઈડમાં આપણને ટર્ન ઇન્ડિકેટર્સ જોવા મળે છે. નીચેની તરફ આપણને DRL જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો વચ્ચે આપણને પિયાનો બ્લેક કલરની ગ્રીલને એના ઉપર આપણને હોન્ડાઈનો એમ્બલ્સ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનો કંઈક સાઈડ લુક, જે કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ આપણે તો 16 ઇંચના આપણને સ્ટાઇલિશ સ્ટીલ વ્હીલ જોવા મળે છે, જેમાં કેલિપર્સ પણ આપણને રેડ કલરના જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ઓવરવ્હીલ્સ પર આપણને ટર્ન ઇન્ડિકેટર જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદરની વાત કરીએ આપણે તો અંદર આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ બ્લેક કલરનો જોવા મળે છે. ત્યારબાદ પાવર વિન્ડો અને આપણને ફ્રન્ટમાં સોફ્ટ ટચ જોવા મળે છે. ત્યારબાદ નીચે જોઈએ આપણે તો બોટલ હોલ્ડર અને સ્પીકર જોવા મળે છે. આ છે ગાડીની ફ્રન્ટ સીટ્સ, જેમાં હેડરેસ્ટ આપણને એડજસ્ટેબલ જોવા મળે છે અને સીટ્સ આપણને ફેબ્રિકમાં જોવા મળશે. ત્યારબાદ ગાડીના રિયરમાં જોઈએ આપણે તો રિયરમાં આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ બ્લેક કલરનો જોવા મળે છે. ત્યારબાદ મેપ પોકેટ અને પાવર વિન્ડો જોવા મળે છે અને પછી રિયરમાં આપણને કોઈ સોફ્ટ જ જોવા મળતું નથી. ત્યારબાદ નીચે બોટલ હોલ્ડર અને સ્પીકર જોવા મળે છે. આ છે ગાડીની રિયર સીટ્સ, જેમાં પણ આપણને હેડરેસ્ટ એડજસ્ટેબલ જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર જોઈએ આપણને તો રિયરમાં 2 AC વેન્ટ્સ જોવા મળે છે. નીચે આપણને USB પોર્ટ જોવા મળે છે. ત્યારબાદ આગળનો કંઈક આવો લુક જોવા મળે છે આપણને. ત્યારબાદ વચ્ચે આપણે જોઈએ તો એક હેલોજન રૂમ લેમ્પ જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીના બેકમાં જોઈએ તો બેકનો લુક કંઈક આપણને આવો જોવા મળે છે. ત્યારબાદ બેકમાં ઉપર જોઈએ આપણે તો આપણને શાર્ક ફિન એન્ટીના જોવા મળે છે. એના નીચે આપણે જોઈએ તો હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ જોવા મળે છે અને રિયર વિન્ડશીલ્ડ પર જોઈએ આપણને તો ડિફોગર જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો Z શેપ LED ટેલ લેમ્પ જોવા મળે છે. વચ્ચે આપણને કનેક્ટિંગ ક્રોમ જોવા મળે છે. ત્યારબાદ બ્લેક કલરનો હોન્ડાઈનું એમ્બલ્સ જોવા મળે છે. ત્યારબાદ નીચે જોઈએ આપણે તો આપણને 2 રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જોવા મળે છે અને એના નીચે આપણને એક રિયર કેમેરો જોવા મળે છે. ત્યારબાદ K-નાઇટની બેજિંગ્સ જોવા મળે છે આપણને. ત્યારબાદ ગાડીની બૂટ સ્પેસની વાત કરીએ આપણે તો 311 લીટરનો આપણને ગાડીમાં બૂટ સ્પેસ જોવા મળે છે અને રિયરમાં આપણને પાર્સલ ટ્રે પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે તો 15 ઇંચની આપણને સ્ટેપની જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો બેકમાંથી સાઈડ લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક અને રિયરમાં આપણને ડ્રમ બ્રેક જોવા મળે છે. ડ્રાઈવર સાઈડ ડોર હેન્ડલ પર આપણને રિક્વેસ્ટ સેન્સર જોવા મળે છે. ત્યારબાદ ઇનસાઇડ જોઈએ આપણે તો આપણને ઇનસાઇડ ડોર હેન્ડલ બ્લેક કલરનો જોવા મળે છે. ત્યારબાદ 4 પાવર વિન્ડો અને ઓવરવ્હીલ્સના કંટ્રોલ્સ જોવા મળે છે. ત્યારબાદ આપણને ફ્રન્ટમાં ડ્રાઈવર સાઇડ્સ પણ આપણને સોફ્ટ જ જોવા મળે છે. નીચે આપણને એક સ્પીકર અને બોટલ હોલ્ડર જોવા મળે છે. ત્યારબાદ ફ્રન્ટનો ઇનસાઇડ લુક કંઈક આવો જોવા મળે છે આપણને. ત્યારબાદ જોઈએ તો ડ્રાઈવર સાઇડ સીટ આપણને હાઇટ એડજસ્ટેબલ જોવા મળે છે અને ફૂલ્લી આપણને ફેબ્રિક સીટ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ ટ્રેક્શન કંટ્રોલ જોવા મળે છે અને ઉપરની સાઈડ આપણને એન્જિન સ્ટાર્ટ સ્ટોપ બટન જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ફ્રન્ટ ડોર પર આપણને 2 ટ્વિટર્સ પણ જોવા મળે છે. ત્યારબાદ ગાડીની અંદર બેસીએ તો ગાડીની સીટ ખૂબ જ કમ્ફર્ટેબલ ફીલ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે તો 8 ઇંચનું આપણે ઇન્ફોટેઇનમેન્ટ જોવા મળે છે, જેમાં એન્ડ્રોઇડ ઓટો, એપલ કારપ્લે વિથ વાયર સપોર્ટ કરે છે. ત્યારબાદ નીચે આપણે જોઈએ તો આપણને AC કંટ્રોલ્સ જોવા મળે છે. ડિફોગર ને બધું આપણે આમાં મેન્યુઅલી ઓન ઓફ કરી શકીએ છીએ. ત્યારબાદ નીચે જોઈએ તો 12 વોટનો પાવર આઉટલેટ, ટાઈપ C અને USB પોર્ટ જોવા મળે છે અને નીચે કંઈક આટલીક આપણને ફોન મૂકવાની સ્પેસ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ છે ગાડીનો ગિયર નોબ, જેમાં કોઈ પણ આપણને ક્રોમ ફિનિશ જોવા મળતું નથી. ત્યારબાદ જોઈએ તો આપણને આ છે ગાડીની સ્માર્ટ કી, જેમાં લોક, અનલોક અને બૂટ અનલોકનું ઓપ્શન જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો 2 કપ હોલ્ડર. ત્યારબાદ જોઈએ તો આપણને એક આર્મરેસ્ટ જોવા મળે છે, જે કોઈ સ્લાઇડિંગ આર્મરેસ્ટ નથી.
ત્યારબાદ આવો કંઈક ઇન્ટિરિયર જોવા મળે છે. ત્યારબાદ નીચે જોઈએ તો આટલું કંઈક ગ્લવ બોક્સમાં સ્પેસ જોવા મળે છે આપણને. ગ્લવ બોક્સ આપણને આમાં કુલિંગ જોવા મળતું નથી. ત્યારબાદ ઉપર જોઈએ તો ડે નાઇટ IRVM જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો ડ્રાઈવર સાઈડ સનવાઇઝર પર આપણને ટિકિટ હોલ્ડર જોવા મળે છે. વચ્ચેની સાઈડ જોઈએ આપણે તો હેલોજન રૂમ લેમ્પ જોવા મળે છે અને એક સનગ્લાસ હોલ્ડર જોવા મળે છે આપણને. છે ગાડીનું સ્પોર્ટ્સ ઓપ્શનલ વેરિયન્ટ નાઇટ એડિશનમાં. આમાં આપણને સનરૂફ પણ જોવા મળે છે. ત્યારબાદ સ્ટેરિંગ પર જોઈએ તો સ્ટેરિંગ પર આપણને ઓડિયો કંટ્રોલ્સ જોવા મળે છે. ત્યારબાદ વચ્ચે આપણને હોન્ડાઈનો બેજિંગ્સ ને હોર્ન જોવા મળે છે. ત્યારબાદ જોઈએ MIDના કંટ્રોલ્સ અને ક્રૂઝ કંટ્રોલ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો આ રાઈટ સાઈડ આપણને હેડલેમ્પ્સના કંટ્રોલ્સ અને લેફ્ટ સાઈડ આપણને વાઇપર્સના કંટ્રોલ જોવા મળે છે. આ છે ગાડીનું ડિજિટલ મીટર, જેમાં વચ્ચેની સાઈડમાં આપણને 3.5 ઇંચની મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે જોવા મળે છે, જેની અંદર ટ્રીપ A, ટ્રીપ B અને ટોટલ જોવા મળે છે આપણને. આ હતું હોન્ડાઈ i20નું સ્પોર્ટ્સ ઓપ્શનલ વેરિયન્ટ નાઇટ એડિશનમાં. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ત્યારબાદ ગાડીની સેફ્ટીની વાત કરીએ આપણે તો 6 એરબેગ્સ, ABS, EBD આપણને જોવા મળે છે. એન્જિનની વાત કરીએ આપણે તો 1.2 લીટરનું કાપા પેટ્રોલ એન્જિન જોવા મળે છે આપણને, જે 113.8 Nmનો ટોર્ક અને 83 PSની પાવર જનરેટ કરે છે. આ તો હોન્ડાઈ i20નું સ્પોર્ટ્સ ઓપ્શનલ વેરિયન્ટ નાઇટ એડિશનમાં. તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં જણાવજો. ચેનલ પર નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ સો મચ.